समाचार विस्तारथी जोईशुं। एक महत्वपूर्ण समाचार सुरेन्द्रनगरथी सामे आवी रह्या छे। नजर करीए तेनी उपर महत्वना समाचार। सुरेन्द्रनगर जमीन कौभांडने लईने महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। तत्कालीन कलेक्टरना पीए अने कारकुननी बदली करवामां आवी छे। पीए जयराजसिंह झालानी मूळीमां बदली करवामां आवी। कारकुन मयूरसिंह गोहिलनी ધાંગધ્રામાં બદલી કરવામાં આવી છે। સુરેન્દ્રનગરનો જે મામલો સામે આવી રહ્યો છે, તપાસનો ધમધમાટ એક તરફ ચાલી રહ્યો છે, બીજી તરફ આને લઈને મહત્વપૂર્ણ સમાચાર તત્કાલીન કલેક્ટરના પીએ અને કારકુનની બદલી કરી દેવામાં આવી છે। संवाददाता मौलिक उपाध्याय जोड़ाई चुक्या है, विगतो प्राप्त करीशुं। मौलिक, सुरेन्द्रनगरनो जे मामलो सामे आव्यो हतो ते मामलो दिन प्रतिदिन आगळ वधतो जई रह्यो छे। एक बाद एक नवा वळांको आवी रह्या छे। हवे पीए अने कारकुननी बदलीना समाचार सामे आवी रह्या छे। बिल्कुल तोरल, जे रीते समग्र जमीन कौभांडनो मामलो छे अने तेमां એટલા માટે બદલી કરવી પડી છે કારણ કે જે બંને જે કલેક્ટરના પીએ જયરાજસિંહ છે તેમજ ક્લાર્ક છે તેમના આઈડીએ નિવેદન છે તે નોંધ્યા હતા અને નિવેદન પરથી સ્પષ્ટ તેઓ આ સમગ્ર જે કૌભાંડ છે તેમાં સંકળાયેલા હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે અને તેના જ કારણે જયરાજસિંહ ઝાલા છે જે કલેક્ટરના પીએ છે તેમની બદલી કરવામાં આવી છે। જયરાજસિંહ ઝાલાની મૂડીમાં બદલી કરવામાં આવી છે તો कारकुन मयूरसिंह गोहिल है तेमनी ધાંગધ્રામાં બદલી છે તે કરાઈ છે। खास જયરાજસિંહ ઝાલા છે જ્યારે ઈડી સમક્ષ તેમને નિવેદન આપ્યું ત્યારે તેમને કહ્યું હતું કે તમામ જે હિસાબપત્રો છે તે કલેક્ટર સાથે તેઓ શેર કરતા હતા અને આ તમામ જે લાંચની રકમનું એકત્રિત કરવાનું કામ છે તે કલેક્ટરના પીએ છે તે કરતા હતા। સાથે જ જે ક્લાર્ક છે તેમને નિવેદન આપ્યું ઈડીમાં, તેમને જણાવ્યું હતું નિવેદનમાં કે તમામ જે લાંચની રકમની આખરી નિર્ણય છે કલેક્ટર કચેરી દ્વારા લેવામાં આવતો હતો, એટલે કે કલેક્ટર દ્વારા લેવામાં આવતો હતો। એટલે આમ ઈડી દ્વારા નિવેદનો છે તે નોંધવામાં આવ્યા હતા અને કોઈના કોઈ રીતે બંને છે તેમની સંડોવણી દેખાઈ આવતા પ્રાથમિક તપાસમાં બદલી કરી હોવાનું છે અત્યારે સ્પષ્ટ ચિત્ર દર્શાવી આવે છે। જી धन्यवाद तमाम जानकारी माटे। तो एक महत्वना जे आ समाचार सामे आव्या, सुरेन्द्रनगरनो जे मामलो छे तत्कालीन कलेक्टरना पीए अने कारकुननी बदली करी देवाई छे।